શરૂઆત કરીએ તો માત્ર 24 કલાકમાં જ અમદાવાદના વસ્ત્રાલમાં ફરી તોફાનીઓના બેફામ હોવાના જે વિડીયો સામે આવ્યા છે। જાહેરમાં લાકડીઓ સાથેના અસામાજિક તત્વોના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં વસ્ત્રાલ વિસ્તારની માધવ સ્કૂલ પાસેના જાહેરમાં મારામારીના આ દ્રશ્યો સામે આવ્યા છે। લાકડી અને દંડા વડે યુવકોની મારામારી સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે। અકસ્માતની ઘટનામાં બે લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ જે રીતે મારામારી થઈ હતી તેના આ દ્રશ્યો સામે આવ્યા છે। રામોલ પોલીસે સમગ્ર ઘટના મામલે તપાસ પણ શરૂ કરી છે। તો જે રીતે આ ઘટના સામે આવી છે, જેમાં છેલ્લા 24 કલાકની અંદર ફરીવાર આ જ વિસ્તાર અમદાવાદનો વસ્ત્રાલ વિસ્તાર કે જ્યાં તોફાનીઓ બેફામ બન્યા છે, જાણે કાયદો અને વ્યવસ્થાની એમને કોઈ ફિકર જ ન હોય, એમને પોલીસનો ડર ન હોય, કાયદાનું ભાન ન હોય, તેવી રીતે વસ્ત્રાલ વિસ્તારની અંદર ફરીવાર જાહેરમાં લાકડીઓ સાથેના અસામાજિક તત્વોના આ દ્રશ્યો સામે આવ્યા છે। વસ્ત્રાલ વિસ્તારની માધવ સ્કૂલ પાસેના જાહેરમાં મારામારીના આ દ્રશ્યો। આપણી સાથે વિકાસ મકવાણા લાઈવ જોડાઈ ગયા છે। વિકાસ, જે રીતે આ વસ્ત્રાલ વિસ્તાર કે જે છેલ્લા 24 કલાકમાં બીજી વાર અહીંયા એવી જ ઘટના બની છે કે જ્યાં આપણે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા પર સવાલ થાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। બિલકુલ વિક્રમ, 2 દિવસ પહેલા જ અમદાવાદમાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન થાય છે અને આ ક્રાઇમ કોન્ફરન્સમાં એવો દાવો ઠોકવામાં આવે છે કે અમદાવાદ શહેર સૌથી સુરક્ષિત છે, પરંતુ દાવો શું છે અને વાસ્તવિકતા શું છે આપણને છેલ્લા 24 કલાકથી જોવા મળે છે। કારણ કે આ જ અમદાવાદનો વસ્ત્રાલ વિસ્તાર છે, જ્યાં અસામાજિક તત્વોએ આખો વિસ્તાર બાનમાં લીધો હતો, તોડફોડ કરી હતી, મારામારી કરી, જે હાથમાં આવ્યા તેની સાથે મારપીટ કરી હતી અને હવે એ બાબતે તપાસ થઈ રહી છે। હજુ પણ 4 થી 5 આરોપી પોલીસને પકડવા બાકી છે। એની સાથે વધુ એક વિડીયો વાયરલ થાય છે। આ વિડીયો કઈ તારીખનો છે તો આપણે અત્યારે તેની પુષ્ટિ કરી શકતા નથી, પરંતુ વસ્ત્રાલનો વિડીયો હોવાની જાણકારી મળી છે। એટલે કે આ લોકો સીધો જ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે કે દમ હૈ તો પકડ કે દિખાઓ। કારણ કે વારંવાર આવા બનાવ બનતા રહે છે, વારંવાર આવી મારામારી થાય છે, પોલીસને પડકાર ફેંકવામાં આવે છે અને પછી પોલીસ સોશિયલ મીડિયામાં બિફોર આફ્ટરની રીલ પણ મૂકી દે છે કે પહેલા એ લોકો ધમાલ કરતા હતા, પછી અમે તેમની સરભરા કરી નાખી। પરંતુ આ લોકોને કાયદાનો ખાખીનો ડર કેમ નથી? જ્યારે તે લોકો પોતાનું હથિયાર ઉગામે છે, તલવાર ધોકા વડે લઈને રસ્તા પર નીકળી પડે છે, એમને ખબર છે કે અમે કાયદો હાથમાં લીધો છે, તો એ ખાખીનો ડર તેમના મનમાં કેમ નથી? એટલા માટે નથી કારણ કે આ લોકો વેચાઈ જાય છે। કેટલાક એવા જે ભ્રષ્ટ પોલીસ કર્મીઓ છે તે આ અસામાજિક તત્વોના હાથે વેચાઈ જશે। તેમને ખબર છે કે આપણે તો આ ફલાણા કર્મીને આપણે પૈસા આપી દેવાના છે એટલે આપણે છૂટી જશું, આપણી કશું કયું કરી લેવાના નથી। એના કારણે તેમની હિંમત ઓર ને ઓર વધતી રહેતી હોય છે। આ જે વિડીયો છે તે આજનો વિડીયો હોવાની જાણકારી મળી રહી છે, એટલે કે હજી તો પોલીસ અહીંયા કોમ્બિંગ કરી રહી છે, આ બધી જગ્યાએ તપાસ થઈ રહી છે અને એ જ એરિયામાંથી જ્યારે આ રીતની મારામારી થતી હોય ત્યારે સવાલ અહીંયા ચોક્કસથી ઉઠે છે। ના, રામોલ પોલીસની સીધી અહીંયા જવાબદારી બને છે। શું રામોલ પોલીસ અત્યારે આ જે લુખ્ખા તત્વો, ગુંડા તત્વો પર કંટ્રોલ નથી કરી શકતી? એક સવાલ અહીંયા ઉપસ્થિત થઈ રહ્યો છે, કારણ કે 24 કલાકમાં 2 એવા વિડીયો આવ્યા જેના કારણે લોકો દહેશતમાં છે। વસ્ત્રાલ વિસ્તારમાં જે મારામારી થઈ હતી તેના કારણે તો આજે સરખી રીતે લોકો ધૂળેટી પર્વની ઉજવણી પણ નથી કરી શક્યા। ઘણા બધા લોકો આજે ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા હતા। તહેવારોનો સમય આવે છે ત્યારે પેટ્રોલિંગ વધારી દેવામાં આવે છે, લોકોની સુરક્ષા માટે પોલીસ સતત ખડે પગે રહે છે અને પોલીસ કામગીરી કરે છે એ પણ આપણે જાણીએ છીએ, પરંતુ કેટલાક એવા લૂપહોલ છે આપણા જ પોલીસ વિભાગમાં જેના કારણે અસામાજિક તત્વો, લુખ્ખા તત્વો છાકતા બને છે અને પછી લોકોમાં દહેશતનો માહોલ તેઓ ફેલાવતા હોય છે। આવા અસામાજિક તત્વોને પકડવા જરૂરી છે, રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ચાલુ રાખવું જોઈએ। જે પણ આવા અસામાજિક તત્વો છે તેમના ઘરે સતત સઘન તપાસ કરવી જોઈએ અને જો પોલીસ ઈચ્છા શક્તિ દર્શાવે તો પોલીસ આ લોકોની શાન ઠેકાણે લાવી શકે છે, પરંતુ પ્રતિબદ્ધતા દર્શાવવામાં નથી આવતી, ઈચ્છા શક્તિ દર્શાવવામાં નથી આવતી। એમના કારણે જ આ અસામાજિક તત્વોની હિંમત સતત વધતી રહે છે। જો પોલીસ ધારે તો એક પણ આવા લુખ્ખા તત્વોના ઘરે કોઈ પણ હથિયાર પણ ન રહે અને એ લોકો સીધા રસ્તે ચાલતા રહે જો પોલીસ ધારે તો, પરંતુ પોલીસ ધારતી નથી। એમાં ઘણા બધા એ પણ લૂપહોલ છે કે આપણી જોડે એટલું સંખ્યાબળ પોલીસનું છે પણ નહીં, એના કારણે પણ પોલીસ ક્યાંક પહોંચી શકતી નથી, પરંતુ સંખ્યાબળ પણ વધારવું જરૂરી છે, પોલીસની શક્તિ વધારવી પણ જરૂરી છે। 2 અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, એ વિસ્તાર તો એક જ છે પરંતુ સમયમાં ફેરફાર છે। એક 13 માર્ચ રાતના દ્રશ્યો છે અને બીજા 14 માર્ચના એટલે કે આજના દ્રશ્યો છે કે જેમાં પહેલા મારામારી થાય છે 13 માર્ચ, કે જેમાં આખા ગુજરાતમાં ચર્ચા થઈ ગઈ કે શું આ
આ સુરક્ષિત અમદાવાદ છે કે આ બિહારના દ્રશ્યો છે એવું લાગે છે, કારણ કે આખો વિસ્તાર આ લોકોએ બાંધમાં લઈ લીધો. જે પણ રસ્તામાં આવે તેની ગાડી તોડી નાખવાની, વાહન પાર્ક કરેલા છે વાહન તોડી નાખવાના, કોઈ રાહદારી પસાર થઈ રહ્યો છે તેની સાથે મારામારી કરવાની. આ કેસમાં તેમણે 4 થી 5 લોકોને ગંભીર ઈજા પહોંચાડી. એ બાબતે પોલીસ તપાસ તો કરી રહી છે, એ લોકોની ચોક્કસથી સરભરા કરી. એ કેસ પૂરો ન થાય ત્યાં બીજો કેસ સામે આવી ગયો, જ્યાં વધુ એકવાર આવી રીતે અંગત અદાલતમાં જે પણ મારામારી થઈ હોય, પરંતુ પોલીસે પ્રસ્થાપિત કરવું પડશે કે તમે કાયદો હાથમાં ન લો. કોઈ પણ એવું વિચારે નહીં કે ભાઈ કાયદો જો હાથમાં લઈશું તો અમારી શું સ્થિતિ થઈ શકે છે. એ પોલીસે આ લોકોને શીખવાડવું પડશે, એ લોકોને ભાન કરાવવું પડશે, તો જ આ લોકો છાકટા નહીં બને ને તો જ લોકોને એક સુરક્ષિત માહોલ મળશે. આ તો અમદાવાદ જેવા શહેરમાં થઈ રહ્યું છે, શહેરી વિસ્તારમાં. તો પછી તમે વિચારો લો કે જે અંતરિયાળ વિસ્તાર છે, જે ગામડાઓ છે કે જ્યાં કોઈ કનેક્ટિવિટીથી લોકો પહોંચી શકતા નથી, ત્યાં કેવી સ્થિતિ હશે. તમે વિચારી લો કે અહીંયા તો સીસીટીવી છે, લોકો થોડા જાગૃત છે એટલે પોતાના મોબાઈલમાં વિડીયોમાં બધું તેઓ કેપ્ચર પણ કરે છે. જે એવા અંતરિયાળ વિસ્તારો છે ત્યાં તો કેવું ગુંડા શાસન, જંગલરાજ ચાલતું હશે એની કલ્પના કરવી મુશ્કેલ છે. પરંતુ આમાં બધાની વચ્ચે લોકોમાં દહેશત તો છે, સાથે સાથે પોલીસની છબી પણ આમાં ખરડાઈ રહી છે. પોલીસની શાખ સામે આમાં સવાલ ઉભો થઈ રહ્યો છે, એટલે પોલીસે આમાં કડક થઈને કાર્યવાહી કરવી જરૂરી છે. વિક્રમ. બિલકુલ વિકાસ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડનો મામલો, જેમાં મેટ્રો કોર્ટે તમામ આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રામોલ પોલીસે પકડેલા 13 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે પૂછપરછ કરવા 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. તો જે રીતે મેટ્રો કોર્ટે તમામ આરોપીઓના 4 દિવસના રિમાન્ડ એ મંજૂર કર્યા છે. અમદાવાદના વસ્ત્રાલની અંદર જે અસામાજિક તત્વો દ્વારા જે તોડફોડ કરવામાં આવી હતી, જે 13 તારીખના રાત્રિના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ અસામાજિક તત્વો કે જે જાહેર માર્ગ પર તોડફોડ કરી રહ્યા છે. આપણી સાથે કલ્પિન ત્રિવેદી જોડાઈ ગયા છે ફોન લાઈન પર. કલ્પિન, જે રીતે આખી આ ઘટના આવી હતી સામે, અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો, હવે મેટ્રો કોર્ટે તમામ આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, શું વિગતો? બિલકુલ ચોક્કસથી ન માત્ર અમદાવાદ શહેર હોય પરંતુ રાજ્ય આખાની અંદર જો કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કોઈ બગાડવાનો પ્રયાસ કરશે તો તેની સામે પોલીસ જે છે તે કડક હાથે કામ લેશે. ખાસ કરીને વસ્ત્રાલમાં ગત મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા જે તોડફોડ કરવામાં આવી તેના સંદર્ભમાં રામોલ પોલીસ છે તેમના દ્વારા 13 આરોપીઓની ડિટેન કરવામાં આવ્યા હતા. મોડી રાત્રે તમામને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા હતા. તેમની વહેલી સવારે ધરપકડ બતાવવામાં આવી છે. પોલીસે આરોપીઓને વધારે પૂછપરછ કરવા માટે કે આ અસામાજિક કૃત્ય તેમના દ્વારા શા કારણોસર કરવામાં આવ્યું છે તેના માટે તેમના મેટ્રો કોર્ટની અંદર તમામ આરોપીને રજૂ કરવામાં આવ્યા. મેટ્રો કોર્ટની અંદર રામોલ પોલીસ દ્વારા 7 દિવસ અલગ અલગ કારણો વસાત રિમાન્ડ છે તેની માંગ કરવામાં આવી. મેટ્રો કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા છે અને 4 દિવસના રિમાન્ડ છે તે હાલ તબક્કે ગ્રાહ્ય રાખ્યા છે. એટલે ચોક્કસ 4 દિવસના રિમાન્ડ દરમિયાન આ આરોપીઓ શું કબૂલાતો કરે છે, કોઈ અન્ય કારણોસર આ ધમાલ કરી હતી કે શું, તે તમામ મુદ્દે રામોલ પોલીસ છે તે તલસ્પર્શી તપાસ કરવા માંગે છે અને તેના જ મુદ્દે મેટ્રો કોર્ટે તમામ આરોપીના 4 દિવસના રિમાન્ડ છે તે ગ્રાહ્ય રાખ્યા છે. જી બિલકુલ કલ્પિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.